तो दोस्तों देखिए दोपहर के 1:30 बजे है और 7 तारीख का दिन है और जैसा कि मैंने इंस्टाग्राम पर ऑलरेडी आपको अपडेट दिया था खजूर भाई आ रहे हैं। तो दोस्तों कलापी फरसान के उद्घाटन में हम जो है ब्लॉग बनाने 41 डिग्री धूप के अंदर आप देख सकते हो कि देखिए इतना ज़्यादा धूप है और इस धूप के अंदर हम जो है आपके लिए खजूर भाई का ब्लॉग बनाने निकले। तो ब्लॉग को ज़्यादा से ज़्यादा लाइक करिए, शेयर करिए और कमेंट बॉक्स में अपने महत्वपूर्ण कमेंट भी लिख दीजिएगा। हेलो दोस्तों, स्वागत है आपका जयेश मोची ब्लॉग चैनल में। जैसा कि दोस्तों मैंने इंस्टाग्राम पर ऑलरेडी पहले से अपडेट डाला हुआ था कि 7 तारीख के दिन जो है कलापी फरसान के उद्घाटन के लिए खजूर भाई आ रहे हैं। तो इस व्लॉग में खजूर भाई के यहाँ पर वडोदरा में आने वाले हैं, वो सभी कुछ चीज़ें आपको दिखाऊंगा। व्लॉग में अंतिम तक बने रहिएगा। वीडियो को ज़्यादा से ज़्यादा लाइक करिएगा, शेयर करिएगा और अभी तक चैनल को सब्सक्राइब नहीं किया है तो चैनल को जरूर से सब्सक्राइब कर लीजिएगा। ખજૂરભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત થવા જઈ રહ્યા છે। આપણે બધા જ એમના સ્વાગત માટે તૈયાર છીએ। પ્લીઝ રોડ ઉપર ખાસ કાળજી રાખજો અને આપણી વચ્ચે આપણી સૌના ચહિતા ખજૂરભાઈ આપણી વચ્ચે એકવાર જોરદાર તાળી થવી જોઈએ બહાર આવે ત્યાં સુધી। क्या बात है, जोरदार ताળીઓ થવી જોઈએ। આપણા સૌના લાડીલા ખાસ સ્પેશિયલી આપણે કલાપી ફરસાણના ગ્રાન્ડ ઓપનિંગ ની અંદર આ વડોદરા શહેરની અંદર આપણી વચ્ચે પધાર્યા છે। એવું જ તમારી એક દીદાર થાય, એક ઝલક એમની માં એટલે જોરદાર તાળીઓ થવી જોઈએ। આપણે સૌ જેમની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, આપણા સૌના લાડલા સૌના ચહિતા ખજૂરભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત થઈ ચૂક્યા છે। क्या बात है, આપણે બધાએ પ્લીઝ આપ સૌને વિનંતી છે કે થોડી જગ્યા કરી દેજો। આપણી વચ્ચે આવી રહ્યા છે આપણા સૌના લાડલા સૌના ચહિતા વરાનાલી ખજૂરભાઈ। જોરદાર તાળીઓ થઈ જોઈએ। સંસ્કારી નગરી એટલે બરોડા આજે સાબિત થઈ ગયું। કેમ કે અત્યારે વાગ્યા છે બપોરના 1:40 ડિગ્રી તાપમાન છે અને 40 ડિગ્રી તાપમાનની અંદર જો તમે મારા માટે આવ્યા હોય ને આઈ લવ યુ બરોડા। અત્યારે 45 છે। ઓહો મારા આવવાથી 45। ઓહો ક્યાં છે ચોર ભાઈ? ખાસ પેલા પોતાના પાકીટ નું ધ્યાન રાખો ભાઈ। જોઈ લો એકબીજા આજુબાજુ। સંસ્કારી નગરી બરોડામાં જો આવું થાય તો નહીં ચલાવવામાં આવે। ઓહો ઉભા રહો 1 મિનિટ। પહેલા તો તમારી ઘરે કોઈ પણ જાતનો પ્રસંગ હોય, સમોસા છે, જલેબી છે, પાત્રા છે, પેટીસ છે, ક્યાંથી લેવાના? પાછી મીઠાઈ, બંગાળી મીઠાઈ નાના ભાઈ આજે ખાવાની જ છે ભાઈ, છે અત્યારે અવેલેબલ છે, લેતા આવો જલ્દી। આજે બંગાળી મીઠાઈ ખાઈ લેવો ભાઈ। સ્ટેજ પર અત્યારે બંગાળી મીઠાઈ લઈને આવો ફટાફટ અર્જન્ટ। ગુજરાતી મીઠાઈઓ મેં ખાધી લાલા ભાઈ, બંગાળી મીઠાઈ નથી ખાધી, પહેલી વાર ટ્રાય કરવાની છે। હા લાલા ભાઈ વાહ, આજે દિલ જીતી લીધું બરોડા। થોડા પાછળ તો બધા હોય દાદા, થોડા પાછળ આવી ભાઈ, થોડા પાછળ આવી જાઓ ભાઈ। સ્ટેજ પર એટલા બધા પ્લીઝ થોડા પાછળ આવી જાઓ પ્લીઝ। બધાને આપણે લાલાભાઈ છૂટા કરવાના છે કેમ કે ગરમીનો માહોલ ફૂલ છે ભાઈ। ટ્રાફિકનું થોડું ધ્યાન રાખો વાલા, ટ્રાફિકનું ધ્યાન રાખો। ગાડીઓ આવવા જવા દીધો પ્રોપર। 1 મિનિટ બેન, શું નામ છે તમારું? અમારા વિડીયો જોવો છો? કયો જોવે છે?
ગુજરાતના હર યંગસ્ટર, હર એક વિદ્યાર્થીઓ જો ખજૂરભાઈને પ્રેમને આજે તો ચાલી ડિગ્રીની અંદર જો તમે મારા માટે આવ્યો ને એટલે આજ તો બરોડા વાળાને એક જ વસ્તુ કહેવાનું મન થઈ ગયું, આઈ લવ યુ બરોડા. क्या बात है લાલાભાઈ, આજે એમ થઈ ગયું કે કોમેડી વિડીયો બરોડામાં પાછો ઉતારી જ નાખું. યસ, ખરેખર જરૂર છે. આપણે બહુ વર્ષોથી નથી કર્યો. તમારી ઈચ્છા છે કે ભાઈ બરોડામાં કોમેડી વિડીયો ઉતારું? ઓહો લાલાભાઈ, આ સંસ્કારી નગરી બરોડાએ દિલ જીતી લીધું. આઈ લવ યુ. આવી ગઈ બંગાળી મીઠાઈ. આમ જો બંગાળી મીઠાઈનો ટેસ્ટ લો. ક્યાં વાત. ગુજરાતી સામે પાછું કઈ મમતા મુખ્યમંત્રી છે ને, ખતરનાક છે ને. હા હા હા, ખાઓ. મમતા બેન ને બાજુ ખોટો ન લાગે, આ બધાને ખોટું બહુ લાગી જાય. તમને ખબર છે ખજૂરભાઈ, કલાપી ફરસાણને 25 વર્ષ થઈ ગયા છે, બોલો. અને 5 બ્રાન્ચ છે. તો એની પ્રોડક્ટમાં દામ હશે તો જ ને ભાઈ. 5 બ્રાન્ચ. ઓહો, મેં તને ફસાઈ ગયા. આવો મય દાદા. હા, સાંભળો. હા, પેલી ચમચી મહેશ દાદાને ખવડાવી દો. મહેશ દાદા મોઢું ખોલો. હા હા, ખોલો. બોલો અંબે. હાથ ઉપર કરે. અને વાંઢા કોણ એવા છે? વાંઢા. ઓહો, આજો ટોપી વાળો. હેત કરી દઉં, તારી મૂછ કટાઈ નાખ પેલા. તારો મેળ જ નહીં પડે નકર. જાનું મારી નિશાની વગાડી નાખો જોરદાર. અંદર ઓપનિંગ કરવા જઈશ, પણ આજે બહુ ભાઈ કલાપી વાળા કોણ છે ઓનરો આગળ આવી જાય પ્લીઝ. મારી આટું હું લાવું બોલો અમેરિકાથી કોમેડી વિડીયો હું ચિકમ. ઓલો લાલાભાઈ કે ચિકમ લેતા આવજો. અહીંયા બરોડામાં ચિકમ નથી. હે ભાઈ, લઈ લે 10 રૂપિયાની હેપી ડે એટલે પછી પૂરું. તું ચિકમ લાવ, અમે તારે તું ચિકમ લઈ, તું બરોડામાં બધે છોટાડતો ફેર તો અમારે ક્યાં જવું? બરોડા તો બગડે કે નહીં? કોકના વાળમાં નાખી દે તો મહેરબાની કરીને ચિકમ ખાતા નહીં. ગમે ને લાલાભાઈ સીટ ઉપર ચોટાડ્યા ચિકમ. ખોટી વાત. હા, ખોટી વાત. બીજું બોલો હું લાવું? બોલો જો હું કે પીળા ભૂંગળા લાવો. વાહ, તું પાછો પાણી હારે બોળીને ખાય. હે એની દેતો જે પ્રેમ આપો છો ને ઈ જ છે ખજૂરભાઈ પાસે, બીજી કઈ જરૂર નથી મારે. એટલે હંમેશા કહેવાનું મન થાય કે જેને ભગવાને પૈસા આપ્યા હોય વાપરી નાખજો ગરીબો પાછળ. ભગવાનને પૈસાની જરૂર નથી. આ જે ગરીબો છે, જે જરૂરિયાતમંદ છે, જેને ભાડા ભરવાના ઘટતા હોય છે, વિદ્યાર્થીઓને ફી ભરવાની ઘટતી હોય, જેના ઘરે દવાખાનું હોય, એવા ગરીબ લોકોની જરૂરિયાત, એવા લોકોની આરે ઉભા રહેજો. મહાદેવ તમારી આરે ઉભો રહે. બાકી મારાથી મોટો મહાદેવનો ભગત કોઈ નથી, પણ ક્યારે મંદિરમાં 1 રૂપિયો નથી મૂકતો. એનું કારણ છે કે મહાદેવે મને કીધું છે કે ગરીબો પાછળ વાપર, હું બેઠો છું તારી આરે. એટલે બરોડા તો સંસ્કારી નગરી છે. બરોડા હંમેશા આગળ રહી છે દાનમાં, પુણ્યમાં, ગરીબોને ખવડાવવામાં. એટલે આજે બહુ દિલથી કહીને જાઉં છું કે કોઈ પણ ગરીબ જરૂરિયાતમંદ હોય, તમારી ઘરે કોઈ કામવાળી કામ કરતી હોય, કોઈ સર્વન્ટ હોય, તો એના દીકરા દીકરીને ભણાવો. એ પણ એક મહાદેવની સેવા છે. નીકળું કામ વાળીને ઢળાવશો ને તો મહાદેવ રિહાય. આ બધા ઘણા લોકોને કહી દઉં, લાલાભાઈ આ બધા કામ વાળાને ઘણી વાર કામ કરાવે, કેવું જરૂરી છે, એવું ખરેખર જરૂરી છે. અને આજે ખાસ ફરી પાછો કહું છું, ક્યાં છે કલાપી વાળા? 1999 આપણે મનાવી રહ્યા છીએ.
5 બ્રાન્ચે પૂગ્યા છે. 15 નો ટાર્ગેટ છે 2025 માં. ખજૂરભાઈને વચન આપું છું, આવનારી જેટલી બ્રાન્ચ બનશે એમાં એની હાજરી અચૂક હશે. જેન્યુઇન પ્રોમિસ આપું છું એમને બધાની સામે. ભાઈ લવ યુ. અને બીજું ખાસ માણસો સારા છે, સારું ખવડાવવામાં બિલીવ કરે છે. બાકી ગુજરાતમાં આપણે જોઈએ ભાઈ, દુકાનો તો ઘરે ઘરે ખુલે છે, કામ ઘરે ઘરે થાય છે, પણ કદાચ પાછળ વાપરતા હોય ને એવા લોકોને હંમેશા બરોડાવાળા સપોર્ટ કરજો. આ કહીને જાઉં છું. અને મારે તો હજી બપોર સવારનું કઈ ખાધું નથી હો. જમવા જવાનું જ આપણે. એટલે અહીંયા ફરસાણે ચાખવાનું છે જે મળે. એટલે આઈ લવ યુ બરોડાવાળા, પ્રેમ આપતા રહેજો, સપોર્ટ કરતા રહેજો. બીજું કઈ કેવું હોય તો બોલો સાહેબ. દોસ્તો આઈ લવ યુ બરોડા, સપોર્ટ કરતા રહેજો. એક સાથે બધા બોલશો જય શ્રી કૃષ્ણ. બા જય માતાજી. મજામાં ને? હા હાલો જય માતાજી. પ્લીઝ એકવાર જોરદાર તાળી થવી જોઈએ આપણા સૌના પ્રિય ખજૂરભાઈ માટે, જે ખાસ સ્પેશિયલી આજે કલાપી ફરસાણના ગ્રાન્ડ ઓપનિંગ ની અંદર આપણી વચ્ચે પધાર્યા છે. અને ખાસ આપણે બધા જ એમને ચાહીએ છીએ, આપણે બધા જ એમને દિલથી પ્રેમ કરીએ છીએ. એટલા માટે જ ખજૂરભાઈ કીધું એમ કે એટલા ધગધગતા તાપની અંદર પણ આપણે બધા જ ઉપસ્થિત થયા છે ખજૂરભાઈને મળવા માટે. એટલે ખરેખર तो दोस्तों देखिए गोत्री रोड पर 41 डिग्री धूप के अंदर भी खजूर भाई जो है कलापी फरसान के उद्घाटन के अंदर आए थे और पूरी की पूरी जो चीज़ें थी मैंने आपको इस ब्लॉग के जरिए दिखाई है। तो ज़्यादा से ज़्यादा वीडियो को शेयर कर दीजिएगा और लाइक भी कर दीजिएगा। दोस्तों देखा आपने कि वडोदरा वासी जो है खजूर भाई को देखने के लिए आए थे और बहुत ही ज़्यादा भीड़, इतनी ज़्यादा भीड़ थी कि मत पूछो बात। जैसा कि मैंने ब्लॉग में आपको सब कुछ दिखाया, आपने देखा कि 41 डिग्री धूप के अंदर भी बहुत ही ज़्यादा लोग जो है वडोदरा वासी सभी जो है खजूर भाई को मिलने आए थे। तो दोस्तों ऐसे इंटरेस्टिंग ब्लॉग देखने के लिए हमारे YouTube चैनल को जरूर से सब्सक्राइब कर लीजिएगा। कमेंट बॉक्स में अपने महत्वपूर्ण राय जरूर से लिखिएगा और अभी तक आपने चैनल को सब्सक्राइब नहीं किया तो चैनल को जरूर से सब्सक्राइब करके बेल आइकॉन को ऑल पे हिट करके रखिएगा। और मैंने सोशल मीडिया हैंडल्स के लिंक दिए हैं जहाँ से आप मुझे सभी सोशल मीडिया हैंडल्स पर